ચલો આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત. સામાજિક વિજ્ઞાન ધોરણ 9 એકમ નંબર 17 એટલે કે પાઠ નંબર 17 કુદરતી વનસ્પતિ વિશે આપણે માહિતી મેળવીએ. જો મિત્રો, દિલ્હી દૂર નથી, બરાબર, ઇસ પાર કા ઉસ પાર. આ વખતે આપણે આ સ્ટેજ પાર કરવાનું છે. મેં ધીરે ધીરે કરતા કરતા જો 17 પાઠનો વિડીયો બનાવી નાખ્યો છે. ટીપે ટીપે સરોવર ભરાય. હવે મારી જવાબદારી છે કે તમને હજી 5-6 પાઠ જે કાંઈ બાકી છે એ પૂરા કરીને 10મું વ્યવસ્થિત તમને છે આવા પ્રશ્નો દ્વારા તમારી સામે લાવવું. બરાબર, તમે મેક્સિમમ મારી સાથે જોડાઈ રહીજો. સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા છે, કોઈ પણ જાતની તમારે ફી દેવાની નથી. મોજ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, નકર જય સિયારામ. ચાલો જોઈએ આપણે કુદરતી વનસ્પતિ. પહેલો પ્રશ્ન, વિશાળ વિસ્તારમાં પથરાયેલા વૃક્ષો અને વિકસતી વનસ્પતિને શું કહેવાય? એને જંગલ કહેવાય. ઝાડી ઝાંખરાનો સમૂહ. વૃક્ષો, વનસ્પતિ કે ઝાડી કે ઝાંખરાનો સમૂહ એને શું કહેવાય? જંગલ. પછી માણસની સહાય વિના ઉગતી વિકસતી વનસ્પતિને શું કહેવાય? એને કુદરતી વનસ્પતિ કહેવાય. અને આના પ્રશ્ન તમે 10મામાં ભણો ને, 9મા પાઠની અંદર, 10મામાં 9મો પાઠ, તો ન્યા શબ્દ છે અક્ષત વનસ્પતિ. કઈ વનસ્પતિ કહેવાય? અક્ષત વનસ્પતિ. માણસની સહાય વિના જે વનસ્પતિ ઉગે ને અક્ષત કહેવાય. પછી વનસ્પતિની વિવિધતા પર અસર કરતા પરિબળો કયા કયા છે? તેમાં આવશે ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, ભેજ, સૂર્યપ્રકાશ. આ બધાને કારણે છે ને ભારતમાં વનસ્પતિ અલગ અલગ છે. આમ તો વિશ્વ આખામાં જ્યાં ઊંચું તાપમાન હોય અને વધુ વરસાદ પડતો હોય, ભેજવાળું વાતાવરણ હોય, જમીન કંઈક અલગ પ્રકારની હોય, ત્યાં વૃક્ષો અલગ જ હોય. અને હાવ વરસાદ ન પડતો હોય, જેમ કે રણ વિસ્તાર, ન્યાય વનસ્પતિ અલગ હોય. બહુ બરફ પડતો હોય, ન્યાય વનસ્પતિ અલગ હોય. મતલબ કે આ બધાને અસર તો થાય છે ભાઈ. એટલે વનસ્પતિ પર અસર કરતા પરિબળો કયા? તો કે ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન અને ભેજ, સૂર્યપ્રકાશ. પછી જોઈએ આપણે ભારતમાં કેટલી જાતના વૃક્ષો છે? તો યાદ રાખજો, ભારતની અંદર 5000 જાતના વૃક્ષો છે. વ્યાપારી દ્રષ્ટિએ ઉપયોગી વૃક્ષો કેટલા છે? તો 450. ભારતમાં ફૂલવાળા છોડ કેટલા પ્રકારના છે? તો જેમાં ફૂલ આવતા હોય ને એવા છોડ 15000 પ્રકારના છે. અપુષ્પ વનસ્પતિ કઈ કઈ છે? જેને ફૂલ ન આવે એવી વનસ્પતિ, કે જેને ફૂલ ન આવે ને અપુષ્પ વનસ્પતિ કહેવાય, અપુષ્ય. તો એમાં છે હંસરાજ, શેવાળ, લીલ અને ફૂગ. એને ક્યારેય ફૂલ આવતા નથી. આયુર્વેદમાં કેટલી વનસ્પતિ ઔષધિ તરીકે ઉપયોગી છે તેવું જણાવ્યું? તેમાં આવશે 2000 વનસ્પતિ. પછી જોઈએ આપણે ભારતમાં વનસ્પતિ પ્રદેશો કેટલા છે અને કયા કયા? તો ભારતમાં છે ને વનસ્પતિ પ્રદેશો 5 છે. એટલે કે જંગલના 5 પ્રકાર પાડ્યા છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, પછી ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાન, અને હજી એક છે ભરતીના જંગલો અથવા મેંગ્રુવ જંગલો. જોઈએ એના વિશે આપણે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, જો ઉષ્ણકટિબંધ, આમ તો પૃથ્વીના ગોળા ઉપર, એટલાસ ઉપર 3 પટ્ટા આવેલા છે. એક ઉષ્ણ, એક સમશીતોષ્ણ અને એક શીત કટિબંધ. વિષુવવૃત્તની આસપાસ હશે ને, વિષુવવૃત્તની આસપાસ, એ ઉષ્ણકટિબંધ કહેવાય. તો અહીં નામ શું આપ્યું છે? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તાપમાન વધુ હોય
વરસાદે વધુ હોય એ જંગલોની વાત છે. તો યાદ રાખજો, આ જંગલો ક્યાં હોય છે? તો 200 સેમીથી વધુ વરસાદ પડતો હોય ત્યાં. 60 મીટરથી વધુ ઊંચાઈ હોય છે આ વૃક્ષોની. યાદ રાખજો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે એ વૃક્ષોની ઊંચાઈ કેટલી હોય? 60 મીટરથી વધારે હોય. મહત્વના વૃક્ષો કયા? તો કે અબનુસ, મહોગની, રોઝવુડ, રબર, બધા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલના વૃક્ષો છે. પછી આવશે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. જો પાન ખેરવી નાખે ખરાવ જંગલ કહેવાય. ક્યાં જોવા મળે? તો કે 70 થી 200 સેમી વરસાદ પડે ત્યાં. જેમ કે આપણે ગુજરાતમાં છે તે. સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ આ બધા ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલમાં આવે છે. ખરાવ એટલે શું? ચોક્કસ સમયગાળા સુધી પાન ખેરવી નાખે, પછી પાછા નવા પાન આવી જાય, સંપૂર્ણ પાન ખેરવી નાખે. જો કોઈને ખ્યાલ હોય કેજો કે કેટલા મહિના સુધી એ પાન ખેરવે છે, કોમેન્ટ કરજો. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. કાંટાળા તમને ખ્યાલ હશે કે જેને કાંટા ઉગે છે, જેને પર્ણ નાના હોય અથવા હોય જ નહીં. તો એ ક્યાં હશે? એક તો ગરમી અને એક તો રેતાળ શુષ્ક જમીન હોય ત્યાં હશે. તો 70 થી ઓછો વરસાદ પડતો હોય ત્યાં, 70 સેમીથી ઓછો વરસાદ પડતો હોય ને ત્યાં જોવા મળે. કઈ વનસ્પતિ છે? તો કે ખજૂર, બાવળ, બોરડી, થોર, ખીજડો આ બધી. પછી આવશે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. હવે આ ક્યાં જોવા મળે? તો કે હિમાલયની ઊંચાઈ પર જોવા મળે છે. એમાં કયા વૃક્ષો કે છોડ થાય? તો કે ઓક, ચેસ્ટનટ, ચિનાર, પાઇન, દેવદાર, સિલ્વર ફર, સીડર, અલ્પાઇન ઘાસ અને ટુંડ્ર વનસ્પતિ. આ તમામ વસ્તુ ક્યાં થાય છે? સમશીતોષ્ણ કટિબંધીય જંગલમાં. અને છેલ્લું છે ભરતીના જંગલો, મેનગ્રુવ જંગલો. ક્યાં જોવા મળે છે? તો કે દરિયાની ભરતી હોય ને ત્યાં, ખાસ કરીને સુંદરવનમાં વધારે છે. કયા વૃક્ષ હોય છે? તો કે સુંદરી અને ચેર. સુંદરી અને ચેર નામના વૃક્ષો હોય છે. કોના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે? તો ટીમરૂ. કોના લાકડામાંથી કાથો બને? તો કે ખેર. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો કે 10મું. વનસ્પતિ વિવિધતામાં એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે? તો કે એશિયામાં 4થું, વિશ્વમાં 10મું. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બીજા કયા નામે ઓળખાય? જો અહીંયા લખ્યા છે નિત્ય લીલા જંગલો. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો બીજા કયા નામે ઓળખાય? તો યાદ રાખજો, મોસમી જંગલો. શંકુદ્રુમ જંગલોની વિશેષતા? તો કે શંકુ આકારના હોય છે. ભારતના દરિયા કિનારે નદીઓના મુક્ત દેશમાં કઈ જંગલ જોવા મળે છે? તો ભરતીના જંગલ એટલે કે મેનગ્રુવ જંગલ. ભરતીના જંગલોની મુખ્ય વનસ્પતિ કઈ? તો કે 2 છે, સુંદરી અને ચેર. હિમાલયના 1500 મીટરથી 3000 મીટરના વિસ્તારમાં કયા જંગલ જોવા મળે છે? તો શંકુદ્રુમ જંગલ. સુંદરીના વૃક્ષના લાકડામાંથી શું બનાવવામાં આવે? જવાબ હોડી. શાના લાકડામાંથી રમતગમતના સાધન, ચા અને દવાના પેકિંગ માટેની પેટીઓ બને છે? તો દેવદાર અને ચીડ. ચીડના રસમાંથી શું બને? તો કે ટર્પેન્ટાઇન. શામાંથી સુગંધિત તેલ ને સૌંદર્યવર્ધક વસ્તુ બને? તો ચંદનમાંથી.
શામાંથી ટોપલા, ટોપલી, રમકડા, ગૃહ સુશોભનની વસ્તુ બને? તો કે વાંસમાંથી. લોહીના ઊંચા દબાણના રોગની સારવાર માટે કઈ વનસ્પતિ ઉપયોગી છે? યાદ રાખજો, સર્પગંધા. ભૂલથી રજનીગંધા ન કરતા, નકર લાગી જાય ઊંચે લોગ ઊંચી પસંદ. દાને દાને મેં કેસર કા દમ. હાલો, પછી જીવાણુ પ્રતિરોધક તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે? એ આવશે લીમડો. શરદી, ઉધરસતા વગેરેમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તુલસી. હૃદય રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો હૃદય રોગની સારવારમાં અર્જુન સાદળ. કઈ આવશે? અર્જુન સાદળ. વાત અને કફ દોષની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો આવશે બીલી. મધુપ્રમેહ, તાવ, સાંધાના દુખાવા માટે કઈ વનસ્પતિ? તો આવશે ગળો. એમાં લીમડા ઉપર જે વેલ ચડે ને એ ગળાની વાત છે. કબજિયાત અને વાળ અંગેના રોગોની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો આવશે હરડે. વાયુ અને પિત્તને દૂર કરવામાં તેમજ પાચક તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે? એ આવશે આમળા. ચામડીના અને દાંતના પેઢાના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો આવશે કરંજ. વૃક્ષોના સમૂહને શું કહેવાય? જંગલ. ભારત પ્રાચીન સમયથી કઈ ઉપયોગીતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે? ઔષધિ વનસ્પતિ માટે ખાસ જાણીતો છે. છેક આયુર્વેદમાં 2000 વનસ્પતિ ઉપયોગી છે એવું સાબિત થયેલું છે. તો મિત્રો, અહીંયા 17મો પાઠ પૂરો. બરાબર ને? ચાલો, મજા આવી હોય જો ટૂંકા સમયમાં 12 થી 15 મિનિટની અંદર આપણે પાઠ પૂરા કરીએ છીએ. મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી જ દેવાનું. બરાબર? દર વખતે મારે બોલવાની રાહે નહીં રહેવાનું. ડાયા છો. ચાલો, અસ્તુ. જય હિન્દ, જય ભારત.